પોરબંદરના આંબેડકર નગર વિસ્તારમાં રહેતા યુવાન પર 5 શખ્સોએ હુમલો કર્યો હતો, જેમાં ઘાયલ થયેલા યુવાનને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. જૂના બંદૂકને લઈને આ હુમલો થયો હોવાની પ્રાથમિક તપાસમાં આવ્યું છે. પોરબંદરના નરસણ ટેકરી વિસ્તારમાં આવેલા આંબેડકર નગરમાં રહેતા રોનક હીરા મકવાણા નામના યુવાન પર મોડી રાત્રે હુમલો કરવાની ઘટના બની હતી. આ સમગ્ર મામલે રોનકના જણાવ્યા મુજબ કાલી નામના શખ્સને તેના મિત્ર સાથે અગાઉથી બંદૂક હતું, જેને લઈને કાલી સહિતના શખ્સોએ રોનક અને તેના મિત્રને કાવેરી હોટેલ નજીક બોલાવ્યા હતા. આ દરમિયાન કાલી સહિત આશરે 4 થી 5 શખ્સોએ રોનક પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ રોનકે કર્યો છે. આ હુમલામાં ઈજા થતા રોનકને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. મારો એક દોસ્તાર છે, હું નરસણ ટેકરી રાતના ગેમ રમતો હતો. મને એમ કરીને નરસણ ટેકરીએ બોલાવીને પછી ત્યાંથી મને ગામમાં પાણી કરીને મને લઈ ગયા. બરાબર, ખારવાના છોકરા હતા 5, એમ કરીને મને મારા દોસ્તારને લઈ ગયા. કાવેરીએ મને બોલાવીને મને માર્યો. કાલી એક કરીને છે, બીજા 2, 5, 4 જણા નથી ઓળખતો. એમ કરી મને ત્યાં માર્યો. ત્યાંથી પછી અમે ભાગી ગયા. પછી પાછા અમે મારા દોસ્તારને ફોન કર્યો, એ અમને હોસ્પિટલે લઈ આવ્યો. પછી અમારી પોલીસે કોઈ કઈ સારવાર લીધી નહીં. તાર દોસ્તારનું નામ શું? તારે ભેગો જે હતો એનું નામ શું છે? ચિરાગ. આખું નામ એનું? આખું ગામ ક્યાં રહે? એ અહીંયા જ ખાવા. એટલે એ બે તમને બે ને માર્યા? હા. મારવા વાળા કોણ કોણ હતા? મારો એક કાલી છે, બીજા 4 નામ નથી આવડતું. કારણ શું મારવાનું? મારવાનું કારણ આ મારો જે દોસ્તાર હતો ને, એને પૈસા બાબતનો વાંધો હતો. હું તો વચમાં પડીને છૂટા પડાવતો, તો મને મારવા માંડ્યા. મારી નાક પીડી જોયા ગયા. અને મારવામાં હું હથિયાર કે હતું? કેનાથી માર્યો હતો? ધોકા હતા ને પાઇપું હતા. કેટલા વાગ્યા ને કઈ જગ્યાએ બહેનો? રાત્રે. અને ક્યાં બહેનું કઈ જગ્યાએ? બહેનું આપણે કાવેરી છે ને ત્યાં અંદર. હાલ પોલીસે ઇજાગ્રસ્ત યુવાનનું નિવેદન લેવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર મામલે પોલીસ તપાસ બાદ હુમલાનું સાચું કારણ અને આરોપીઓ અંગે વધુ વિગતો સામે આવશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.